પોતાના બહુ સારા અનુભવો કીધા. વૃદ્ધાશ્રમ એ શિષ્ટ સમાજનું કલંક છે, ગૌરવ નથી. વૃદ્ધાશ્રમો ખુલ્યા હતા કોના માટે? જે મા બાપોને દીકરા ન હોય એવા મા બાપ માટે વૃદ્ધાશ્રમ આશીર્વાદ રૂપ છે. પણ કોકવાર વૃદ્ધાશ્રમમાં આંટો મારજો, એક પણ મા બાપ તમને એવા નહીં મળે કે જેને દીકરા ન હોય. દીકરા જેને છે ને એ જ વૃદ્ધાશ્રમમાં છે. ઓલ્યા તો સુખી છે. હા, એ તો સુખી જલસો કરે છે. જેને નથી તો પેલા દીકરાને મેળવવા માટે થઈ અને મા બાપ રાંદલના લોટા તેડે, પછી દીકરા નો તેડે. બહુ સમજ્યા જેવું છે. માં એટલે શું એ ભાઈ પાર્થ બોલ્યો, મને ગમ્યું બહુ, કે દુનિયાના તમામ દીકરાને માના હાથની જ રસોઈ ભાવે. મને અડધી રાતે મારી માના હાથની રોટલી કોક ખવડાવે ને તો હું ઊંઘમાં કહી દઉં કે આ મારા માના હાથની રોટલી છે. એ કહી જ દે. એનું કારણ એક જ છે, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જ્ઞાતિમાં બાળક જન્મે ને એની પહેલી આંખ ઉઘડે ને ત્યારે પહેલું દર્શન માનું થાય. દુનિયાનું દર્શન પેલા માં કરાવે, પછી દીકરો ઉત્તમ પાકે તો આખી દુનિયાને એની માનું દર્શન કરાવે કે હું આ માનો દીકરો છું, હું કૌશલ્યાનો જાયો છું, હું અંજનીનો જાયો છું, હું જીજાબાઈનો જાયો છું. બાપ દીકરો ઉત્તમ પાકે તો. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવા હોય તો નહીં. શું કહેવું એને? એને દીકરા કેમ કહેવા બાપ? એ તો દીપડા કહેવાય. એક મિત્રના ઘરે હું બેઠેલો ચા પીતો હતો. મને એમ થયું કે માતૃકૃપા મકાન ઉપર લખેલું. મને એમ થયું આને માં બહુ વાલી છે. એટલે મેં વળી પૂછ્યું, મેં કહ્યું તારા મમ્મી ક્યાં? મને કે એ તો વૃદ્ધાશ્રમમાં છે. મેં કીધું તો ભૂહી નાખ, આ માતૃકૃપા ભૂહી નાખ, તને લખવાનો અધિકાર નથી. તારી મા વૃદ્ધાશ્રમમાં હોય ને તું મકાન માથે માતૃકૃપા લખીને તારા ઉપર માતાની કૃપા ન વરસે, તારા ઉપર તો જગત આખાના અવકંપા ઉતરે બાપ. આજ એવી જનતાનું એક ગીત, અમર ગીત, દીકરાએ માને હેરાન જે કરી હોય, દીકરો માને ભૂલી ગયો હોય, એવું એક અમર ગીત. એટલે આંધળી માનો કાગળ. આંધળી માનો કાગળ ન સાંભળ્યો હોય ને ગુજરાતી ન કહેવાય, નાચબાર ગણાય. હા, એવું અદ્ભુત ગીત લઈ અને મારા પરમ મિત્ર ભાઈ અરુણભાઈ રાજગુરુને વિનંતી કરો. આવે એકવાર જોરદાર તાલીથી ફરી એકવાર અરુણભાઈ રાજગુરુ. સર્વે કલાકારનો પરિચય અત્યાર સુધી આપણે મેળવ્યો. દરેક મ્યુઝિશિયન્સ, દરેક ગાયક વૃંદ, એ દરેકનો પરિચય આપનારનો પરિચય જો હું અહીં આગળ ના આપું તો એ પ્રોગ્રામ, એ કાર્યક્રમ અધૂરો ગણાય. તો આપની સમક્ષ સતત 2 કલાક ને 20 મિનિટથી 25 મિનિટથી આપની સમક્ષ જે સતત મનોરંજન કરાવે છે, દરેક કલાકારોની ઓળખાણ કરાવે છે, એવા આપણા આજના કાર્યક્રમના સંચાલક શ્રી ગોપાલભાઈ બારોટ, તેઓની ઓળખાણ આપવી મારા માટે બહુ જ મોટું કામ છે. પણ દેશ વિદેશમાં જેમનું નામ છે, ગુજરાતી લોક સાહિત્ય ક્ષેત્રે, સુગમ સંગીતના ક્ષેત્રે, એવા તમામ હળતા મળતા અને ભળતા કાર્યક્રમોમાં ગોપાલભાઈ જોવા મળશે આપને. તો એવો આજનો આ કાર્યક્રમ આપની સમક્ષ આપનું ને મારું મનગમતું એક રચના. હે જનની હે મારી જમીની જણતો એવા જણ છે અને કા દાતાર ને કસૂર, અરે નહીં તો રે જેવા જણી, અરે રે
મુખેથી બોલું મુખેથી બોલું અને મને સાચે બાળપણ ભરે અરે પછી મોટાપની આ બધી મજા અરે રે મને કડવી લાગે કાગડા આવી સ્વર્ણ જયંતિ ઉજવાતી હોય ને આપણા રાષ્ટ્રીય શાયર ને યાદ ના કરીએ તો આ કાર્યક્રમ કેટલો અધૂરો ગણાય. ઝવેરચંદ મેઘાણીની અમર રચનાની એક ઝલક. પોઢંતા પોઢંતા હે અમે પીધો કસુંબીનો રંગ હે માના ધોળા ઈ માના ધોળા ધવન કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો ગાજો તમે હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો. આ અમરસને તો બધાને ગાવી ગાવી કે બેની ના કંઠે નીતરતા નરણામાં હે અમે જોયો કસુંબીનો રંગ એ મારી બેની ના કંઠે નીતરતા નરણામાં હે અમે જોયો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રણોમાં જોયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો. આવી સરસ રચના ઇન્દુલાલ ગાંધીની કલમ આંધળીમાંનો કાગળ કે અમૃત ભરેલું અંતર જેનું અને સાગર જેવડું પૂનમ ચંદના પાનિયા પાસે પૂનમ ચંદના હે પાનિયા પાસે ઓલી ડોશી લખાવતી ગગોનું મુંબઈ ગામે ગીગુ ભાઈ નાગજી ગગોનો મુંબઈ ગામે ગીગુ ભાઈ નાગજી નામે લખ કે મારી 5 વર્ષમાં પહોંચી નથી એક પાર લખ કે મારી 5 વર્ષમાં પહોંચી નથી એક પાર કાગળની એક ચબરખી તને એક મળી નથી ભાઈ
સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા રોજ ભેળો મને થાય ધન આંખોએ તાળી કરે ને રાતે હોટલમાં ખાય નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે નિત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે હોટલનું જાજુ ખાસ માં રાખજે ખર્ચી ખૂટીનું તું માપ હે બાપ હોટલનું જાજુ ખાસ માં રાખજે ખર્ચી ખૂટીનું તું માપ દવા દારૂના ટોકડા આપણે કાઢીશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી ગરીબની એજ છે ખેતર વેચું ખોરડું વેચું કુબામાં કરો છે જારનો રોટલો જણે નહીં તે દી પીવું છું ખાટી છાશ તારે પકવાનનું ભાણું મારે નીત જારનું ખાણું તારે પકવાનનું ભાણું મારે નીત જારનું ખાણું દેખતી તી તે દરણા પાણી કરતી ઠામે ઠા દેખતી તી તે દરણા પાણી કરતી ઠામે ઠા આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ તારે ઘેર વીજળી દીવા મારે અંધારા પીવા તારે ઘેર વીજળી દીવા મારે અંધારા પીવા લિખિતન તારી આંધળી માના હવે વાંચજે જા જા જુહાર આ માની કરુણતા જોજો એક રહ્યું નથી અંગનું ઢાંકણ એક રહ્યું નથી હે મારે અંગનું ઢાંકણ હવે ખૂટી છે કોઠીએ જા
હવે નથી જીવવારો, આવ્યો ભીખ માંગવા વારો. હવે નથી જીવવારો, આવ્યો ભીખ માંગવા વારો. ગગનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. ગગોયનો મુંબઈ ગામે ગીગુ